કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની દાવેદારી અને ઓલિમ્પિક્સની તૈયારીઓ વચ્ચે અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે। નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 25 થી 31 ઓગસ્ટ વચ્ચે યોજાનાર આ ચેમ્પિયનશિપમાં 30 કોમનવેલ્થ દેશના 291 એથ્લીટ્સ ભાગ લેશે। આ ટુર્નામેન્ટ એટલા માટે મહત્વની છે કેમ કે આવતા વર્ષે ગ્લાસગોમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટેની આ ક્વોલિફાયર ટુર્નામેન્ટ છે। આ ટુર્નામેન્ટ ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનું આકર્ષણનું કેન્દ્ર રહેશે કેમ કે ઓલિમ્પિક મેડલ સાથે મીરાબાઈ ચાનું કોમનવેલ્થ ગેમ્સમાં 3 વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે। આ ટુર્નામેન્ટમાં 144 જેટલા મેડલ્સ માટે કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટ લિફ્ટર સ્પર્ધામાં ભાગ લેશે। ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ સહદેવ યાદવે આ ટુર્નામેન્ટને આવનાર સમય માટે લેન્ડમાર્ક ઇવેન્ટ ગણાવી। पाकिस्तान को हमने बिल्कुल नहीं रोका और गेम के मामले में जब हम कोई भी गेम अलॉट होता है तो हमें एक शपथ पत्र देना पड़ता है कि हम सबको हमें वीजा देना पड़ेगा। तो वो खुद ही नहीं आए, बांग्लादेश और पाकिस्तान। हमने उनको भी मना नहीं किया। तो दिल्ली में हुआ तो दिल्ली में आए थे टीम, बांग्लादेश की पूरी टीम आई थी। अब यहाँ नहीं आए, उसमें हम कुछ नहीं है। लेकिन अगर वो आते और ये क्वालिफाइंग इवेंट है तो हम गवर्नमेंट से रिक्वेस्ट करते हैं, गवर्नमेंट